નમસ્કાર. ખેતસીભાઈ વેઠિયા વેરાવળ છે. 1 મિનિટમાં આખું શરીરનું એનર્જી એકાએક શંખનો નાદ આપશે આપણે, જેમાં હૃદયથી કરીને કોલેસ્ટ્રોલ, ફેફસાના રોગ હોય, હૃદયના રોગ હોય, થાઇરોઇડના રોગ હોય, પેટના રોગ હોય, એ બધા એક્ટિવ થશે. એક્ટિવ 1 મિનિટ, અડધી મિનિટમાં ખાલી ફક્ત શંખ વગાડવાનો છે. ખાલી આખું બ્રેન સાફ થઈ જશે. બ્રેન સાફ થઈ જશે. બહુ મહાન શાસ્ત્રોનો આખું અગ્રલેખ છે. આખું બધું શંખનો નાદ એટલે વિષ્ણુનો નાદ છે. વિષ્ણુનો નાદ, જેના ઘરમાં શંખ વાગતો હોય, શંખ જેના ઘરમાં, ત્યાં વિષ્ણુની હાજરી આવી જાય. હાજરી વિષ્ણુ ભગવાનને. અને જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી સાથે જ હોય. એટલે આ શંખમાં એટલી બધી તાકાત છે કે લક્ષ્મી વિદાય ન કરે જ્યાં સુધી વિષ્ણુ ભગવાન છે ઘરમાં, ત્યાં સુધી લક્ષ્મી વિદાય ન કરે ત્યાં સુધી. એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે. એમાં ઘણા બધા ગુણો છે. તમારે જે ઉત્તર ગુજરાતમાં જ્યાં દરિયો નથી ત્યાં એ લોકો ફક્ત કાન, આ ભાગ છે, કાન ઉપર રાખશે થોડીક વાર, આમ તો આમ સમુદ્રનો અહેસાસ થશે. સમુદ્રનો અહેસાસ આવશે એને. આખું એનું વાઇબ્રેશન છોડશે આખું ઓટોમેટિક એને. અને બીજો રસ્તો બહુ સારામાં સારો બતાવ્યો. આમાં પાણી ભરી દેવાનું રાતના સવારણે, પછી સવારે એ પાણીને થોડું પી જવાનું. થોડુંક આમ માથે મસાજ કરી લેવાનું. ફેસ બહુ ક્લિયર થઈ હશે. ફેસમાં તાકાત આવી જશે. ફેસમાં ચમક આવી જશે. ફેસમાં કલર ફરી જશે. કલર ફેસનો. આ આટલી વસ્તુમાં અતિ કિંમતી સાધના છે. શરીર ઉપર, આખા શરીર ઉપરની નસે નસ એક્ટિવ થશે. એક્ટિવ એટલે રોજ ઉપયોગ કરો. ઘરમાં શંખ રાખો. એક રોજ ઘરમાં બગાડતા ન આવડે તો એક શંખ રાખો તમે ઘરે, તો એ બહુ કામની વસ્તુ છે. વિષ્ણુ ભગવાનની હાજરી છે ત્યાં. ચોઇસ ઇઝ યોર્સ. થેન્ક યુ.